ચાલો જય ગોપાલ, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. આજે છે એવરેજ જીવરતમાનું વ્રત, એટલે બે ભાભી ને મમ્મી તૈયાર થયા છે, જો વાર્તા કરે છે. ચાલો એની સાથે વાત કરીએ. આજે વાર્તાનું શું મહત્વ છે એ આપણે જાણી લઈએ. ચાલો આ ભાભી, મમ્મી ને ભાભી જો તૈયાર થઈ ગયા છે સાડી પહેરીને. આજે મમ્મી શું મહત્વ છે વાર્તાનું? હા, એવરેજ જીવરતમાનું વ્રત છે. ધણી અને દીકરાનું વ્રત છે. હા, આ વ્રત બધી બાઈઓ રીએ છે, પરણેલી બાઈ બધી રીએ છે. એવું છે. હા, તમારું શું કેવું છે ભાભી? આજે બધી સુહાગનો હોય, જેને નાના બાળકો હોય, એ સવારે વહેલા ઉઠે, નાહી ધોઈ માતાજીની પૂજા કરે, શિવજીની આરાધના કરે અને 108 પરિક્રમા કરે અને યથાશક્તિ બ્રાહ્મણને સીધું આપવો કે બ્રાહ્મણ જમાડવા એવું કરવું અને પછી વાર્તા સાંભળવી ને પછી એકટાણું કરવાનું કે ફરહાર લેવાનું. હા, ચાલો ભાભીએ રસોઈ તૈયાર કરી લીધી છે. હા, રસોઈ બની ગઈ છે. હવે આ થાળ ધરીને પછી આપણે જમવા બેસી જઈને તમારે ફરાળ કરવાનો છે. હા, અમારે ફરાળ છે. હા, ચાલો આપણે તો રહ્યા નથી એટલે આપણે જમી લેશું, એ લોકો ફરાળ કરી લેશે. ચાલો એવરેજ જીવરતનું વ્રત કરીએ છીએ અને વાર્તા કરીએ છીએ. હા, ચોખા લઈ લેશું હાથમાં અને પછી આપણે એવરેજ જીવરતમાંની વાર્તા સાંભળીશું. આ વ્રત અષાઢ વદ 13 થી શરૂ કરી અમાસ સુધી કરવાનું હોય છે. આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય માટે કરે છે. આ વ્રત કરનાર સ્ત્રીએ સવારે નાહી ધોઈને મંદિરે જઈ માતાજીની પૂજા કરી પછી જ ફરાળ કરવો અને તે દિવસે અને રાત્રે અને બીજા દિવસની આરતી સમય સુધીનું જાગરણ કરવું, એટલે કે 36 કલાકનું જાગરણ કરવું. આ વ્રત 5 વર્ષ સુધી કરવાનું અને ત્યાર પછી ઉજવણું કરવું. ઉજવણા માટે 5, 7 થી 3 બ્રાહ્મણો જમાડવાનું યથાશક્તિ દાન કરવું. વાર્તા. કનકપુર નામના ગામમાં ધર્મદાસ અને શ્રદ્ધા નામના બ્રાહ્મણને બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણનું નામ હતું. બંને ભગવાન ભોળાનાથની સેવા અને પૂજાપાઠમાં સમય પસાર કરતા હતા. બ્રાહ્મણ સંતોષી અને જ્ઞાની હતો. કર્મ જ્ઞાનમાં જે મળે તેનાથી સંતોષ માનતો, પરંતુ બ્રાહ્મણી ભગવાને કોઈ સંતાન ન આપ્યું હતું. તેને કારણે તે સદાય મનમાં બ્રાહ્મણ સાથે ઝઘડો પણ કરતી. બ્રાહ્મણ સમજુ હતો. તે બ્રાહ્મણો સમજાવતો અને મારા ભોળાનાથ જે કરશે તે સારું જ કરશે, માટે તું ધીરજ અને સંતોષ રાખ. પરંતુ બ્રાહ્મણી જરાય નહીં. તે હંમેશા પુત્ર માટે જગ્યા કરે. પુત્રની તીવ્ર ઈચ્છા જોઈ જંગલમાં ભગવાન શંકરનું તપ કરવા ગયું. ત્યાં તે એક મંદિર જઈ તપ કરવા લાગ્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ અને 5 દિવસ વીતી ગયા, તોય મહાદેવજી પ્રસન્ન થયા નહીં. એટલામાં એક પારકી બકરું લઈને આવી ચડ્યું. એણે તો મહાદેવને બકરાની ગળા ઉપર તલવારનો ઘા ફટકાર્યો. તરત જ મહાદેવજીએ પ્રસન્ન થયા અને બોલ્યા, માગ માગે તે આપો. પારકી કહે, હે ભગવાન, મારે 7 દીકરા જોઈએ. તથાસ્તુ. મહાદેવજી અંતર્ધ્યાન થઈ ગયા. પારકી વરદાન લઈને ચાલ્યો ગયો. આ જોઈ બ્રાહ્મણો વિચારમાં પડ્યું, હું આટલા દિવસથી ભૂખ્યો અને તરસ્યો તપ કરું છું, છતાં મહાદેવજી પ્રસન્ન થતા નથી. અને પારઘીએ એક અબોલ જીવનો ભોગ ચડાવ્યો અને મહાદેવજી પ્રસન્ન થઈ ગયા. ભગવાનને ઘેર પણ આવો ઘોર અન્યાય છે. આવો વિચાર કરીને એને તો મહાદેવજી સમક્ષ માથું પછાડીને મરી જવાનો નિર્ણય મનમાં કરી લીધો. બ્રાહ્મણ જેવો માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવજી પ્રસન્ન થયા અને બ્રાહ્મણને દર્શન આપ્યું અને વરદાન માંગવાનું કહ્યું. બ્રાહ્મણે 2 હાથ જોડી કહ્યું, ભોળાનાથ, આપ તો જાણો છો મારે એક પણ સંતાન નથી, તો સંતાન આપો. તથાસ્તુ કહી ભોળાનાથે કહ્યું, હું તને સારી રીતે વિદ્યાભ્યાસ કરાવી પારંગત બનાવજે. જ્યાં સુધી તે પ્રખર પંડિત ન બને ત્યાં સુધી તેને પ્રણાવતો નહીં. ભોળાનાથની કૃપાથી બ્રાહ્મણીને ગર્ભ રહ્યો. 9મા માસે દેવ જેવો પુત્ર જન્મ્યો. બ્રાહ્મણીનો આનંદ પાર ન રહ્યો. સમય પસાર થવા લાગ્યો. આમની આમ પુત્ર મોટો થવા લાગ્યો. રાજધરમાં વિદ્યાભ્યાસ માટે મૂક્યો. પુત્ર 14 વર્ષનો થતા તો સારા ઘરની કન્યાઓના માગા આવવા લાગ્યા. બ્રાહ્મણી રાજી થઈ ગયા. ભોળાનાથની વાત ભૂલી ગયા. એક સારી ઘરની સુંદર સુશીલ કન્યા જોઈ પુત્રના સપનની ઓળખાતી. અષાઢ મહિનો હતો અને છોકરાની જાન પડીને પાછી ફરી રહી હતી. એકાએક વરસાદ તૂટી પડ્યો. જોતજોતામાં પાણી થઈ ગયું. પાણીમાં બળદ ગાડા એકવાઈ પડ્યા. ગાડામાંથી દીકરી વરકન્યા અને જાનૈયા ચાલવા લાગી. ઘોર વગડામાં છોકરાને અચાનક સાપે ડંખ માર્યો અને સાપ સડસડાટ ચાલ્યો ગયો. છોકરો કાળી ચીસ પાડી ઢળી પડ્યો. ઘડીના છઠ્ઠા ભાગમાં શરીરમાં ઝેર વ્યાપી ગયું. શરીર લીલુંછમ થઈ ગયું અને મૃત્યુને શરણે થઈ ગયું. બ્રાહ્મણી અને જાનૈયા યાફાટ રુદન કરવા લાગ્યું. બધાએ સમજાવીને શાંત રાખી અને કહ્યું, અત્યારે અડધી રાતે જંગલમાં રોકાવાનું હિતાવ નથી. સવારે સબની વ્યવસ્થા કરી છે. અત્યારે ગામ ભણી ચાલ્યા છે. ત્યાંથી બધા ચાલ્યા ગયા. વહુને સાથે આવવા ઘણી વિનંતી કરી, પરંતુ વહુ એકની બે ના થઈ. તે પોતાના પતિની રક્ષા કરવા ત્યાં જ રહી. થોડી વાર રહી વહુએ પોતાના પતિનું શબ મૂકી થોડે દૂર આવેલા મંદિરમાં જઈ. મંદિરમાં એવરેજ જીવરતનું મંદિર હતું. મંદિરના દરવાજા બંધ કરી માના ચરણમાં પતિનું શબ મૂકી કગળવા લાગી. માં, હું
પાપની હું છું મારા પાપનો બદલો મારા પતિને શા માટે? તારે તો જીવ જ લેવો હતો તો મારો લે, પણ મારા પતિને જીવતો પડ. આમ પોતાના ભાગ્યને દોષ આપી વિલાપ કરતી બેસી ગઈ. મુદ્રાત થઈ માં એવડે મંદિરમાં આવી. મંદિરના દરવાજા બંધ જોઈને ગુસ્સામાં બોલ્યો, મારા મંદિરના દ્વાર કોણે બંધ કર્યા છે? જે કોઈ હોય તે જલ્દી બારણા ખોલે, નહીં તો હું શ્રાપ આવીશ. આ સાંભળતા જ બહુ ગભરાઈ ગઈ. તમે ડરતા ડરતા બારણા ખોલ્યું અને જોયું તો સામે સાક્ષાત એવડતમાં ઊભા હતા. માતાજીના ચરણોમાં પડીને બહુ રડવા લાગી અને સર્વ હકીકત માને કહી. માતાજીને દયા આવી. તેણે કહ્યું, તું મને વચન આપ, હું જે માગું તે વિના સંકોચે આપીશ તો હું તારા પતિને જીવનદાન આપું. હવે મુખ્યમંત્રી આપી. ત્યાં માની દયાથી પતિના સબે પાછું ફેરવ્યું. એટલી વારમાં તો મા મૂર્તિમાં સમાઈ ગયા. થોડી વાર પછી જીવરતમાં આવ્યું. એમણે પણ એમ જ કહ્યું અને વહુએ જે કંઈ જે માગશો તે આપ્યું એમ કહ્યું એટલે સબ બીજું પડતું ફેરવ્યું. થોડી વાર પછી જયામાં આવ્યું. એમણે પણ એમ કહ્યું અને વહુએ જે કંઈ માગશો તે આપીશ એમ કહ્યું. ત્યારે સબમાં શ્વાસ ચાલતો હોય. છેલ્લા પ્રહોરે વિજયામાં આવ્યું. એમણે એ પ્રમાણે કહ્યું અને વહુએ જે કંઈ માગશો તે આપીશ એમ કહ્યું. ત્યારે વિજયામાં મેં અમૃત સબ પર છાંટ્યું અને આળસ માણીને વરરાજા ઊભા થઈ ગયા. પોતાના નાકને સજીવન થયેલું જોઈ બહુ ખુશખુશાલ થઈ ગઈ. માની કૃપાથી તે પોતા સજીવન થયું. તેવી વાત પત્નીને મોઢે સાંભળી માના આશીર્વાદ લઈ બંને ઘેર આવી. આ વાતને એકાદ વર્ષ ઉઠી ગયું છે. બ્રાહ્મણી માતાજીની કૃપાથી બહુને એક રાજકુંવર જેવો દીકરો હતો. બ્રાહ્મણી ખુશ થઈ અને ગામમાં પેંડાવે છે. મદ્રાસ થઈને એવડતમાં આવ્યો. અરે બહુ મને વચન આપ્યું છે યાદ છે? હા માતાજી, તો લાવ દીકરો મને આપી દો. હવે તો બાળકીયામાં વીટી દીકરો આપી દીધો. સવાર થતાં સાસુએ પુત્રને પ્રણામમાં ન જતાં વહુને પૂછ્યું, વહુ દીકરો ક્યાં ગયો? વહુ બિચારી શું બોલી? સાસુએ ઘણું પૂછ્યું પણ વહુએ કંઈ જવાબ આપ્યો નહીં. બ્રાહ્મણીએ મનમાં ધારી લીધું વહુ જરૂર પણ જાદુગરની કે દાખલ હોવી જોઈએ. તે જ પોતાના બાળકને ભરતી ગઈ હશે. સાસુ વહુમાં આના કારણે કંકાસ શરૂ થયું. છતાં વહુ બધું સહન કરી જ દીધી. આમને આમ વહુએ 3 વખત પેટ માંડ્યું અને 3 વખત જીવરતમાં જયામાં આવીને પુત્રને લઈ ગઈ. વહુ વચને બંધાઈ લીધી એટલે કશું માને કરી શકતું ન હતું. આમ વહુએ પોતાના સૌભાગ્ય અખંડ રાખવા પોતાના 3 દીકરાનો ભોગ આપ્યો. ઘરના બધાની નજરમાં તે ડાપણ સાબિત થઈ. ઘરમાં તેને કોઈ સારી રીતે જોતું નહોતું, તે વર્તન સારું કરતું નહોતું, છતાં તે ચૂપચાપ જીવન વિતાવતી હતી. આ વાત રાજા પાસે ગઈ. ચોથી વખત વહુએ દીકરાને જન્મ આપ્યો. આ વખતે રાજા પોતે ઉઘાડી તલવારે ઘોડિયા પાસે લીધો અને ચોકી કરવા લાગ્યો. મદ્રાસથી અને વિજયામાં આવ્યા. દર વખતની જેમ રાજાએ પણ વિજયામાને ઊંઘાડી દીધું અને બાળકને લઈને ચાલતા થયા. સવારે રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું કે છોકરો ન હોય. સાસુ તો માથું ને પેટ બે તૂટવા પડ્યું અને કહેવા લાગે કે રામ ચુંડેલ મારા 4 દીકરા ખાઈ ગયા. પણ વહુ બિચારી શું બોલે? વહુ આખા ગામમાં ડાકણ તરીકે પ્રખ્યાત થઈ ગઈ. છતાં તે શ્રદ્ધાથી ચૂપચાપ પોતાનું જીવન નિભાવી ગઈ. આમ તે દિવસો પસાર થતાં વહુને 5મી વાર પુત્રના બદલે પુત્રી હતી. વહુને સંતોષ થયો કારણ કે ચારે માતાજીએ પુત્રની માગણી કરી હતી. માટે તેઓ પુત્રીને લેવા નહીં આવે. આથી તે ખુશ થઈ. તેને મનમાં નક્કી કર્યું કે હું ગોરાણીને જમાડીશ. 1.25 મહિનાનું નાઈને વહુએ ચારેય માતાજીઓને જમાડી. પોતાની ત્યાં ગોરાણી તરીકે જમવાનું આમંત્રણ આપ્યું. જમવાના સમયે 16 શણગાર સજીને માતાજીની વહુને ત્યાં જમવા પધારી. વહુ ખૂબ પ્રેમ ભક્તિથી માતાજીને જમાડતી હતી. પાણામાં સુતેલી તેની પુત્રી રડવા લાગી. તે દેવીને પૂછવા લાગી, પુત્રી તારી દીકરી કેમ રડે છે? વહુ બોલી, એ માતાઓ તેને રમાડવા માટે કે છાણી રાખવા માટે કાંઈ કોઈ ભાઈ નથી, તે માટે તે રડે છે. આ સાંભળી ચારેય માતાજી વહુ પર પસંદ થયા અને તેઓ લઈ ગયેલા ચારેય પુત્રોને પાછા આપ્યા અને સૌને દીર્ઘાયુષ્ય આપીને વર્ષા આશીર્વાદ આપીને ચાલ્યા ગયા. આ જોઈ સાસુ આશ્ચર્ય થઈ ગયા. આ સુધી વહુને ડાકણ સમજતા તે પ્રસંગ જોઈ તેના મનમાં સમાધાન થયું. પછી વહુએ બધી વાત કહી સંભળાવી. પછી સાસુના મનમાં વહુનું અનેક ગણું પાન વધી ગયું. આખા ગામમાં તેના વખાણ થવા લાગ્યું. સાસુઓએ ભેગા મળીને માણે એવડત જીવરતનો મહિમા વધારી દીધો. ગામની બધી સ્ત્રીઓ માનું વ્રત કરવા લાગી. જય માં એવડત, જય માં જીવરત, જય માં જયા, જય માં મોતી. જય. જો તમને અમારી આ વાર્તા ગમી હોય તો તમે લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારા ઘરમાં આજે એક ન્યૂ મેમ્બર આવેલું છે. કોણ આવેલું છે એ ભાભી કહેશે. ચાલો ભાભી, કોણ આવ્યું છે નવું મેમ્બર આજે આપણા ઘરમાં? કિચન માટે છે ને આ ગેસ્ટ આવ્યું છે. ન્યૂ હવે હું રોજ નવી નવી રસોઈ બનાવીશ. ક્યાં બતાવો ત્રીજા માટે આ મેં ઓનલાઈન મંગાવ્યું હતું. આજે આવ્યું છે. હવે સૂર્ય અમારો છે ને રોજ નવી નવી ફરમાઈશ કરશે અને હું એને બનાવી દઈશ. વાહ વાહ. કેમ ગયા સૂર્યભાઈ આપણા? ચાલો સૂર્યભાઈ આવી ગયા છે આપણા. સૂર્ય તાર માટે તાર મમ્મી કંઈક લાવ્યા છે. જો રોજ નવી નવી તને રસોઈ બનાવશે
અને kitchen ખવડાવશો માટે તને જો. new guest આવ્યું છે જો. એટલે તારે મને કહેવાનું તારે શું શું ખાવું છે એટલે હું તને નવું બનાવી દઈશ મમ્મી હો. કેમ બનાવી દેશે રસોઈ એક ચुटकी में सॉरी जो बोलेगा वो रसोई हाजिर हो जाएगी એક માં શીરો એક માં લાપસી લાવસી જો પપ્પા કેમ ચાલો આપણે નવા ચૂલામાં સોરેને તો શું ભાવે લાવસી ભાખરી ભાવે સોરેને ચાલો ભાભી શું બનાવવાનું છે પહેલા એમાં મુહૂર્ત શેનું કરવાનું છે પેલા તો આપણે કાલે સોમવાર છે અને વાછરડાનો દિવસ છે એટલે અમારે પેલા લાપસી બનાવશું હા મગ લાપસી ને બાજરાના રોટલા ને રોટલી તો ચાલો નવા ચૂલામાં બધાય લાપસી ખાવા માટે આવી જાજો કાલે ભાભી બનાવવાના છે બરોબર ને બરોબર તો ચાલો આપણો ચૂલો જો આ રહ્યો કેવો લાગ્યો બધાય કમેન્ટ કરી દેજો જો આ છે આપણો ન્યૂ સ્ટવ આપણે આમાં છે ને ઓનલાઈન મગાવેલો હતો એમાં પ્લેન મગાવેલો હતો ડિઝાઇન છે ને એમાં પણ આવો ડિઝાઇન વાળો આવ્યો છે હવે શું કરવું છે ભાભી આપણે બદલાવો છે કે નથી બદલાવો હવે બદલાવવું નથી જે આવ્યો એ સરસ આવી ગયું રાખી લેવો છે ને તો હવે આ સારું હાલો તો accept કરી લઈ જે આવ્યું ચાલો સ્ટવ જોઈ લીધો કેવો આવેલો છે ઓનલાઈન ઓર્ડર કરેલો છે હવે કાલે ટ્રાય કરશું સોમવારે કેવો છે એનો તમને કાલે રિવ્યૂ આપશું તો ચાલો આજે આ બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ તમને આજનો બ્લોગ કેવો લાગ્યો છે જલ્દી કમેન્ટ કરી દો અને મળીએ બીજા બ્લોગમાં બાય બાય